કેમ છો રોકીભાઈ? મજામાં? મજામાં સુરેશભાઈ, તમે કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ મજા આવે. આજે આપણે એક વિઝાના વિષય પર વિડીયો બનાવવાની આપણે વાત થઈ હતી, હા, તો એના વિશે તમે આપણા ફેન ફોલોવરને કંઈક માહિતી આપો, જેના હિસાબે લોકો અટવાય છે, અટવાય નહીં. તમારી ઉપર પણ લોકોના ફોન આવતા છે, મારી પર પણ લોકોના ફોન મેસેજ આવે છે. હા, તો વિઝાવાળો ઇસ્યુ શું છે તમે થોડો ક્લિયર કરી દો એટલે લોકોને કન્ફ્યુઝન ન લાગે. હા. રેગ્યુલર એટલા બધા ફોન કોલ્સ આવે છે એના માટે. વિઝાનું બહુ કન્ફ્યુઝન છે. એકચ્યુઅલી એવું છે કે થાઈલેન્ડ ગવર્મેન્ટે એવો રૂલ્સ બહાર પાડ્યો છે કે વર્ષમાં તમે 2 વાર ટ્રાવેલ કરી શકો થાઈલેન્ડમાં. પણ કોના માટે? કે જે લોકો લોંગ સ્ટે કરે છે. 60 દિવસના વિઝા મળે, તમે 45 દિવસ, 50 દિવસ, 55 દિવસ રોકાવશો, પછી પાછા વયા જાઓ છો તમે, અને ફરી પાછા તમે 15-20 દિવસ કે 1 મહિનામાં પાછા આવીને વળી પાછું એવી રીતે 40, 45, 50 દિવસ રોકાવશો. તો એના માટે જ ફક્ત એવું છે કે 2 વાર આવી શકે, એટલે વર્ષમાં 2 વાર એન્ટ્રી કરી શકે. એટલે ગવર્મેન્ટને એવું છે કે ભાઈ આ લોકો ટુરિસ્ટ વિઝા લઈને આવે છે અને પૂરેપૂરા દિવસો યુઝ કરે છે. એટલે કોઈ વર્ક કરતા હોય, ટુરિસ્ટ વિઝા કામ કરી શકતા હોય તો એના માટે ગવર્મેન્ટ થોડી અત્યારે છે ને સ્ટ્રિક્ટ થઈ છે અને બરોબર છે. એટલે બાકી બીજા જે આવે છે વિઝા ભલે 60 દિવસના મળે છે, પણ અઠવાડિયું 10 દિવસ 15 દિવસ રોકાય છે જતા રહે, એના માટે કોઈ પણ તકલીફ નથી. કારણ કે ઘણા બધા લોકો એવા આવે છે 5 દિવસ માટે આવતા હોય. હા, જે દિવસનું ધારો કે 5 તારીખનું એની ટિકિટ છે થાઈલેન્ડ પહોંચવાની અને 10 તારીખની રિટર્ન છે. એ લોકો ટાઈમ ટુ ટાઈમ પાછા જાય છે અને 1 મહિના પછી પાછા આવે છે 5-7 દિવસ માટે. તો એ લોકો માટે કોઈ પ્રોબ્લેમ છે જે 10, 15, 20, 25 દિવસનો સ્ટે કરે એને કોઈ તકલીફ નથી, પણ 45 દિવસ ઉપર સ્ટે કરે તો એને વર્ષમાં 2 જ વખત એન્ટ્રી મળશે, બાકી નહીં મળે. એટલે